નમસ્તે. આજે આપણે કિડનીમાં થતી તકલીફો વિશે જાણીશું. કિડની ખરાબ થવાના મુખ્ય કારણો. ડાયાબિટીસ, લોહીમાં વધારાની સુગરથી કિડનીની નસોને નુકસાન થાય છે. હાઈ બ્લડ પ્રેશર, વધેલા દબાણથી કિડનીને ફિલ્ટર કરવાની ક્ષમતા ધીરે ધીરે ઘટતી હોય છે. વારસાગત બીમારીઓ જેમ કે પોલિસિસ્ટિક કિડની ડિસીઝ, લાંબા સમય સુધી દવાઓનો ઉપયોગ, ખાસ કરીને પેઇન કિલર, એન્ટીબાયોટિક્સ કે સ્ટીરોઇડ. મોટાપો અને ખોટી જીવનશૈલી, વધેલું વજન, વધુ મીઠું, તળેલું અને જંક ફૂડ ખાવું. ડિહાઇડ્રેશન, પાણી ઓછું પીવું કે વારંવાર પાણીની અછત રહેવી. મૂત્ર રોકી રાખવું, લાંબા સમય સુધી પેશાબ ન કરવું કે પેશાબનું ઇન્ફેક્શનને અવગણવું. ધૂમ્રપાન અને દારૂનું સેવન કિડની પર વધારાનો બોજ પાડે છે. હાર્ટ ડિસીઝ, હૃદયની સમસ્યાઓ કિડનીની કાર્યક્ષમતાને અસર કરે છે. વારંવાર ઇન્ફેક્શન કે પથરી, કિડનીમાં પથરી રહેવી કે ઇન્ફેક્શન વારંવાર થાય તો કિડની ખરાબ થતી હોય છે. કિડની ખરાબ થવાના મુખ્ય લક્ષણો. સોજો આવવો, ખાસ કરીને ચહેરા પર, આંખોની નીચે, પગમાં અથવા હાથમાં આવી શકે છે. પેશાબમાં ફેરફાર, પેશાબ ઓછો થવો કે વધારે થવો. ફીણ આવવું, પ્રોટીન લીક થવાને કારણે થઈ શકે છે. રંગ ગાઢ કે લાલાશ દેખાવું. પેશાબ વખતે બળતરા કે દુખાવો થવો. થાક અને કમજોરી, કિડની સારી રીતે કચરો બહાર ન કાઢે તો શરીરમાં ઝેર ભરાય છે, જેના કારણે થાક લાગી શકે છે. ભૂખ ન લાગવી અને ઉલટી થવી. વારંવાર મન બગડવું, ઉબકા કે ઉલટી થઈ શકે છે. શ્વાસમાં તકલીફ, શરીરમાં પાણી ભરાઈ જાય એટલે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે. ચામડીમાં ખંજવાળ, લોહીમાં કચરો એટલે કે ટોક્સિન વધી જાય તો ચામડી પર ખંજવાળ આવે છે. બ્લડ પ્રેશર વધવું, કિડની ખરાબ થતી હોય ત્યારે બીપી સતત ઊંચું રહે છે. એકાગ્રતા ઘટવી અને ચક્કર આવવા, લોહીમાં કચરો ભરાવાથી મગજ પર અસર પડતી હોય છે. પગમાં કે શરીરમાં દુખાવો કરવો, ખાસ કરીને હાડકાં અને સાંધામાં દુખાવો જોવા મળે છે. શરીરનું વજન અચાનક વધવું, પાણી ભરાવાના કારણે તે થઈ શકે છે. કિડનીને સ્વસ્થ રાખવા માટેના કેટલાક ઘરેલું ઉપાય. પાણી પૂરતું પીવું જોઈએ. દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી કિડનીના ઝેર બહાર નીકળી જાય છે. મીઠું ઓછું ખાવું જોઈએ. વધારે મીઠું એટલે કે સોડિયમ કિડની પર ભાર પાડે છે અને બીપીને વધારી શકે છે. નિયમિત કસરત, વોકિંગ, યોગ, પ્રાણાયામ કિડનીને સ્વસ્થ રાખે છે. પેશાબ રોકી ન રાખવો જોઈએ. વારંવાર પેશાબ રોકવાથી ઇન્ફેક્શન અને કિડનીને નુકસાન થતું હોય છે. સુગર અને બીપીને કંટ્રોલમાં રાખવું કિડની માટે ખૂબ જ જરૂરી હોય છે. દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ. બંને કિડનીની કાર્યક્ષમતાને નબળી પાડતા હોય છે. દવા ડોક્ટરની સલાહ વગર ન લેવી જોઈએ, ખાસ કરીને પેઇન કિલર અને એન્ટીબાયોટિક્સ. કિડની માટે ફાયદાકારક આહાર. ફળોમાં સફરજન, દ્રાક્ષ, બેરીઝ જેમ કે બ્લુબેરી અને સ્ટ્રોબેરી અને પપૈયું. શાકભાજીમાં દૂધી, ટીંડા, તુરિયા, ગાજર અને કાકડી. અનાજમાં ઘઉં, જવ, ઓટ્સ. પ્રોટીન મર્યાદિત પ્રમાણમાં. દાળ, ચણા, મગ અને પાતળું દૂધ જો ડોક્ટરની મંજૂરી આપે તો જ લેવું જોઈએ. પાણીદાર ખોરાક, નારિયેળ પાણી. સુગર અને બીપી કંટ્રોલમાં હોય ત્યારે જ લેવું. અને છાશ. ટાળવા યોગ્ય ખોરાક. વધારે મીઠું, અથાણું, પાપડ અને ફરસાણ. વધારે તળેલું અને જંક ફૂડ, લાલ માંસ અને પ્રોસેસ્ડ ફૂડ. સોફ્ટ ડ્રિંક્સ અને વધુ મીઠી વસ્તુઓ. વધારે કેફીન એટલે કે ચા અને કોફીનું વધારે પડતું સેવન કરવું, જેના લીધે કિડની ખરાબ થઈ શકે છે.